આજે તો મિત્રો મિની મનાલીમાં પોગી ગયા, બરફમાં બાકેચીકી બોલાવીને કરી ફૂલ મોજ. રામે રામ ડાયરા ને શિવરાજપુર બીચ ઉપર ફૂલ મોજ કરી લીધી ને પછી આપણે પોગી ગયા સસ્તા મનાલીમાં, એટલે કે ને સ્નો પાર્ક કે જ્યાં એને મસ્ત મજાના મુંડા રૂમમાં મનાલી જેવી ફિલિંગ હોય. અરે કહેના ક્યા ચાહતે હો? વિડીયો જોતા રહ્યો એટલે ખબર પડી જાય. એટલે પેલા ટિકિટ બારથી ટિકિટ લઈ લીધી, પછી લઈ લીધી એન્ટ્રી. અંદર કરતા હોય આપણે આપણા બોટ કાઢી નાખ્યા. હજી તો મિત્રો આપણે રૂમ અંદર નથી ભેગા, તો ઠંડક કેટલી મહેસૂસ થાય છે. અંદર મિત્રો ફૂલ ઠંડી રહ્યો એટલે ઠંડીના સ્પેશિયલ જેકેટ અને એના બોટ પહેરી લઈ અને પછી થોડી જ વારમાં લઈ લીધી મેન રૂમમાં એન્ટ્રી. કેમેરામેન જલ્દી ફોકસ કરો. અને મિત્રો અંદરનું તાપમાન તો ઘણું બધું ઠંડુ હતું ને ઉપરથી બરફ પણ ઘણો બધો હતો. એમાં પછી ડીજે વાળે તો ફૂલ બાકાચીકી બોલાવી હતી. એકચ્યુઅલીમાં હું તો આપણે મનાલી નહીં જોઈએ, પણ ગુજરાતમાં જ મિની મનાલીમાં મોજ કરી લઈ. નીચે બરફ તો એટલો પાથરેલો હતો કે કાયદેસર આપણે મનાલીમાં આવી ગયા હોય ને એવું જ લાગે. અને આ તો ચારે બાજુ શ્રી કૃષ્ણની મસ્ત મજાની પેઇન્ટિંગ કરેલી હતી. પછી તો બધા ગરબે રમવાનું ચાલુ કર્યું, પણ એકચ્યુઅલી મને તો ગરબે રમતા આવડતું જ નથી. પછી તો હું ઘડીક બડપથી રમત વેડા કર્યા ને પછી થઈ ગયા દ્વારકા સાઈડ રિટર્ન. કેમ કે મિત્રો આજે આપણે નાઇટ દ્વારકામાં કરવાની છે. દ્વારકામાં પોગીને હંતા પેલા તો સ્વિમિંગ પુલ વાળી હોટલ જોવા ગયા, અને હોટલ તો બહુ એક્સપેન્સિવ હતી ને આપણા બજેટ બારી હતી. એલા યાર, અહીંયા તો હોટલની લિફ્ટ હોનાની છે. પછી તો આપણા બજેટ મેલી હોટલ રાખી લીધી ને નીકળી ગયા દ્વારકામાં રખડવા. ઊંટવાળા કાકા તો ભાઈરે ઘાયલ થઈ ગયા, દરિયાની વચ્ચે વચ ઊંટલ આવે છે. અને પછી આપણે સાંજનો દરિયાનો મસ્ત મજાનો વ્યૂ જોયો અને ઉપરથી ખાઈ લીધી હાલો તો મેગી ખેલો તો આ લગી તમે લાઈક અને ફોલો કરી નાખો. ભેગા ભેગી હારા મળીએ કદી કોમેન્ટ કરી નાખજો.